મારા સસરા વૈદ હતા. મારા સસરાને દેશી દવાનું દવાખાનું હતું અને તે લોકોને દેશી દવા આપીને તેનો ઈલાજ કરતા હતા. મિત્રો, મારું નામ સલમા છે અને મારા પતિ 1 વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયું છે. મારા પરિવારમાં હું, મારા સાસુ સસરા અને મારી નાની નણંદ છે જે 21 વર્ષની છે. મારા સાસુ ગામડે રહે છે કારણ કે અમારે ગામડે મોટો બગીચો છે જેની અંદર કેરી, દાડમ, ચીકુ, તરબૂચ જેવા ઝાડ વાવેલા છે. મારા સાસુ ત્યાં મજૂર પાસે કામ કરાવે છે. મારા સસરા ખૂબ જ સારા માણસ છે. મારા સાસુ મહિનામાં 1 વખત ઘરે આવે છે. મિત્રો, ગરમીનો મહિનો હતો અને ગરમી પણ ખૂબ વધારે હતી. એટલે મારી નણંદ મને કહેવા લાગી, ભાભી, ગરમી ખૂબ જ થઈ રહી છે, ચાલો આપણે બધા ફરવા માટે જઈએ. મેં તેને કહ્યું, તું સાચું કહી રહી છે, પરંતુ આપણી બંનેની સાથે આવશે કોણ? કારણ કે પિતાજી એટલે કે મારા સસરા તૈયાર નહીં થાય. તો મારી નણંદ કહેવા લાગી કે હું પપ્પાને કોઈ પણ રીતે મનાવી લઈશ. સાંજે જમ્યા પછી મારી નણંદ પપ્પા સાથે વાત કરી કે આપણે બધા ફરવા જઈએ. તો પપ્પા કહેવા લાગ્યા કે ક્યાં ફરવા જવું છે? તો અમે બંનેએ કહ્યું, દીવ ફરવા જઈએ. તે થોડી વાર હા ના કરતા માની ગયા અને કહેવા લાગ્યા, હું તમારી સાથે આવીશ. તેણે ઓનલાઈન 3 ટિકિટ બુક કરાવી. પછી મેં અને મારી નણંદે બધા કપડાં પેક કર્યા કારણ કે અમારે સવારે બસ સ્ટેન્ડ ઉપર પહોંચવાનું હતું. સવારે 8 વાગ્યે અમે ઘરેથી નીકળી ગયા. બસ સ્ટેન્ડ ઉપર જેવી અમારી બસ આવી એટલે અમે બધા બસમાં બેઠા. 3-4 કલાક પછી દીવ પહોંચી ગયા. ત્યાં એક સારી હોટલની અંદર રૂમ રાખ્યો. ગરમીની સિઝન હોવાથી દરેક હોટલની અંદર ટ્રાફિક ખૂબ જ હતું. અમને ફક્ત સિંગલ બેડ વાળો એક જ રૂમ મળ્યો. તો મારી નણંદ કહેવા લાગી કે પપ્પા, એક જ બેડ ઉપર આપણે ત્રણેયને એડજસ્ટ કરવું પડશે. તો હું બોલી, ઠીક છે. ત્યાં જઈને અમે સાંજનું ડિનર કર્યું. રાતના 9 વાગી ગયા હતા એટલે અમે સૂવાની તૈયારી કરવા લાગ્યા. અચાનક મારો હાથ મારા સસરાની ઉપર જતો રહ્યો. તેણે હલવાનું ચાલુ કરી દીધું. તે એનાથી સહન થતું નથી. તેણે હાથમાં લઈ લીધું. અચાનક મારી આંખ ખુલી ગઈ. હું વિચારવા લાગી, મારા સસરા શું કરી રહ્યા છે? મારાથી પણ રાહ જોવાય તેમ ન હતું એટલે મેં પણ તે પકડી લીધા અને કહ્યું કે મારે આ જુએ છે. તો તેણે કહ્યું, ઘરે જઈને જોયું જશે. જો તે જાગી જશે તો તોફાન આવી જશે. પરંતુ મેં ખૂબ જ જીદ કરી અને પછી તો જાણો છો જ કે થોડી વારમાં મારી નણંદ પણ તેની આંખ ખુલી અને તેની આંખો ખુલીને ખુલ્લી રહી ગઈ. તે પણ પાગલ થઈ ગઈ હતી કારણ કે તે પણ ઘણા સમયથી કોઈનો સહારો ન હતો અને તે પણ કહેવા લાગી કે પિતાજી, મેરે સાથ ભી. અને પછી શું થવાનું હતું? અમારી બંનેની સાથે એટલામાં સવાર થઈ ગઈ. અમે બધા જાગીને વોશરૂમમાં ફ્રેશ થઈ ગયા અને પછી અમે દરિયા કિનારે ફરવા માટે નીકળી ગયા. આખો દિવસ દીવના દરિયાકાંઠે આમથી તેમ આટા માર્યા. સાંજે ફરીવાર હોટલમાં આવ્યા તો હું સસરાને કહેવા લાગી કે સસુરજી, આજે ફરી એકવાર. તો મારા સસરા કહેવા લાગ્યા, નહીં, હવે નહીં. હું અને મારી નણંદ જીદ કરવા લાગ્યા એટલે તેણે અમારા બંનેના મન રાજી રાખવા માટે એક વાર અમને બંનેને ખુશ કરવાના હતા. બીજે દિવસે સવારે ફ્રેશ થઈને અમે ઘર તરફ નીકળી ગયા. ઘરે આવ્યા પછી પણ હવે ક્યારેક મારા નણંદ પપ્પાને વારંવાર વિનંતી કરતા હતા. હવે અમને કોઈ પણ વસ્તુની કમી ન હતી. હું અને મારી નણંદ ખૂબ જ ખુશ રહેવા લાગ્યા. અમે બધા ખૂબ જ ખુશ હતા. મિત્રો, વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.